નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 3 જૂન 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી કરીને અગત્યનો એક પણ ટોપિક આપનાથી મિસ ન થઈ જાય. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 1. હોંગકોંગમાં આયોજિત 22મી એશિયન અંડર 20 એથ્લેટિક ચેમ્પિયનશિપ 2026માં ભારતે કયું સ્થાન પ્રાપ્ત કર્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, બીજું સ્થાન. હવે મિત્રો, ભારતે 19 મેડલ જીતી લીધા છે, જેમાં 10 ગોલ્ડ, 5 રજત એટલે કે સિલ્વર અને 4 કાંસ્ય પદક સાથે કુલ પદક કોષ્ટકમાં રનરઅપ એટલે કે બીજું સ્થાન મેળવ્યું છે. ચેમ્પિયનશિપમાં ચીન પ્રથમ અને જાપાન ત્રીજા સ્થાને રહ્યા હતા. આ વિદેશી ભૂમિ પર ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું. પૂજા સિંઘે મહિલાઓની હાઈ જમ્પમાં 1.93 મીટર કૂદકો મારી સુવર્ણ પદક જીત્યો અને ભારતીય સિનિયર રાષ્ટ્રીય રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. હવે મિત્રો, રાહુલ જાખરે ડેકાથલોનમાં 7185 પોઈન્ટ સાથે સુવર્ણ પદક તથા નવો ભારતીય અંડર 20 રાષ્ટ્રીય રેકોર્ડ બનાવી દીધો છે. ભારતીય મહિલા 4x400 મીટર રિલે ટીમે ચેમ્પિયનશિપ રેકોર્ડ સાથે સુવર્ણ પદક જીત્યો. પુરુષ 4x400 મીટર રિલે ટીમે જુનિયર રાષ્ટ્રીય રેકોર્ડ સાથે કાંસ્ય પદક મેળવ્યો. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 2. ભારત અને કયા દેશ વચ્ચે તાજેતરમાં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર CEPA લાગુ થયો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ઓમાન. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે ઇન્ડિયા અને ઓમાન વચ્ચેનો CEPA મુક્ત વેપાર કરાર 1 જૂન 2026થી અમલમાં આવ્યો છે. ભારતને ઓમાનની 98.08% ટેરિફ લાઇનો પર ડ્યુટી ફ્રી માર્કેટ એક્સેસ મળશે, જે ભારતની 99.38% નિકાસને આવરી લે છે. 2025-26 દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર $11.18 અબજ રહ્યો. કાપડ, રત્ન જવેરાત, ચામડા, એન્જિનિયરિંગ માલ, ઓટોમોબાઈલ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રોને વિશેષ લાભ મળશે. આંતરરાષ્ટ્રીય નિયમકારી મંજૂરી ધરાવતી ભારતીય જેનેરિક દવાઓને ઓમાનમાં 90 દિવસમાં માર્કેટિંગમાં મંજૂરી મળશે. ભારતીય વ્યાવસાયિકો અને સેવા પ્રદાતાઓ માટે 4 વર્ષ સુધીના અસ્થાયી નિવાસની સુવિધા આપવામાં આવી છે. ઓમાનનું વ્યૂહાત્મક સ્થાન ભારતને GCC અને આફ્રિકન બજારો સુધી સુરક્ષિત વેપાર માર્ગ પ્રદાન કરે છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 3. વિયેતનામમાં આયોજિત અંડર 17 એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતે કેટલા મેડલ જીત્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, 10 મેડલ. હવે ઇન્ડિયાની મહિલા કુસ્તી ટીમે ડા નાંગ ખાતે યોજાયેલી અંડર 17 એશિયન કુસ્તી ચેમ્પિયનશિપ 2026માં 100% પોડિયમ ફિનિશ હાંસલ કરી. ભારતીય મહિલા ટીમના તમામ 10 ખેલાડીઓએ પદક જીતી લીધા છે. કુલ પદકમાં 2 ગોલ્ડ, 3 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ જીતી લીધા છે. હવે મિત્રો, સુવર્ણ પદકની વાત કરીએ તો દીક્ષાએ 43 કિલોમાં અને ગરિમાએ 73 કિલોમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. રજત પદક વિજેતાની વાત કરીએ તો નિકિતા, અંતરા અને તાનિયાએ સિલ્વર મેડલ જીત્યા છે. કાંસ્ય પદક વિજેતાની વાત કરીએ તો પલક, અનામિકા, અક્ષરા, સાક્ષી અને માન્યાએ બ્રોન્ઝ મેડલ જીતી લીધા છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 4. 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કયા દેશે કરી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, મલેશિયા. હવે મિત્રો, મલેશિયાએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ રાખવા અથવા ચલાવવા પર દેશવ્યાપી પ્રતિબંધ અમલમાં મૂક્યો છે. આ નિયમ દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર લાગુ પડશે અને કંપનીઓને કડક એજ વેરિફિકેશન સિસ્ટમ લાગુ કરીને 16 વર્ષથી ઓછી ઉંમરના વપરાશકર્તાઓને રોકવા પડશે. હવે મિત્રો, નિયમનો ભંગ કરનાર કંપનીઓને 10 મિલિયન રિંગિટ સુધીનો દંડ થઈ શકે છે. બાળકો દ્વારા નિયમોનો ભંગ થાય તો માતા પિતાને દંડ કરવામાં આવશે નહીં. હવે મુખ્ય હેતુ શું છે? તો કે સાયબર બુલિંગ, ઓનલાઈન શોષણ, અયોગ્ય સામગ્રી અને માનસિક સ્વાસ્થ્યના જોખમથી બાળકોનું રક્ષણ કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયા 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગુ કરનાર પ્રથમ દેશ બન્યો હતો, જ્યારે ઇન્ડોનેશિયા અંડર 16 એકાઉન્ટ્સને તબક્કાવાર બંધ કરાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. અને વાત કરીએ બ્રાઝિલની તો ડિજિટલ ECA દ્વારા હેઠળ ઉંમર ચકાસણી અને માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવામાં આવી છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 5. વિશ્વનો સૌથી મોટો દહીં ઉત્પાદન પ્લાન્ટ કયા સ્થળે સ્થાપિત કરવામાં આવશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, કોલકાતા. હવે સંકરેલ ફૂડ પાર્ક ખાતે વિશ્વનો સૌથી મોટો દહીં ઉત્પાદન પ્લાન્ટ સ્થાપિત થશે. પ્લાન્ટ દરરોજ 10 લાખ કિલોગ્રામ દહીં, મિષ્ટી દોઈ,
યોગર્ટ, લસ્સી અને છાશનું ઉત્પાદન કરશે. તે દરરોજ 15 લાખ લીટર દૂધની પ્રક્રિયા અને પેકિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. હવે મિત્રો, પ્રોજેક્ટ માટે ₹600 કરોડનું રોકાણ કરવામાં આવશે. આ પ્લાન્ટનું નિર્માણ 2 તબક્કામાં કાયરા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોસીજર્સ યુનિયન લિમિટેડ દ્વારા કરવામાં આવશે. પ્રોજેક્ટનો હેતુ પૂર્વ ભારતના મૂલ્યવર્ધિત ડેરી ઉત્પાદનો VADPના બજારને મજબૂત બનાવવાનો છે. આ યોજના ભારત સરકારની વ્હાઇટ રિવોલ્યુશન 2.0 પહેલ સાથે સંકળાયેલી છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 6. સિંગાપોર ઓપન ટાઇટલ જીતનારી પ્રથમ ભારતીય જોડી કઈ બની? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી. હવે મિત્રો, સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ સિંગાપુર ઓપન 2026નું પુરુષ ડબલ્સ ખિતાબ જીતી લીધું અને ઇતિહાસ બનાવી દીધો છે. સિંગાપોર ઓપન જીતનાર તેઓ પ્રથમ ભારતીય ડબલ્સ જોડી બન્યા છે. ફાઇનલમાં તેમણે ઇન્ડોનેશિયાના ફજાર અલ્ફિયાન અને મોહમ્મદ સોહિબુલ ફિક્રીને 18-21, 21-17 અને 21-16થી હરાવ્યા હતા. હવે મિત્રો, આ તેમની 9મી BWF વર્લ્ડ ટૂર ટાઇટલ અને છેલ્લા 2 વર્ષમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય ખિતાબ હતો. સેમીફાઇનલમાં તેમણે વિશ્વ ક્રમાંક 1 દક્ષિણ કોરિયન જોડીની 34 મેચોની અપરાજિત શ્રેણી એને તોડી નાખી હતી. અગાઉ ભારત અને સિંગાપોર ઓપનમાં સિંગલ્સમાં વિજેતા રહેલા ખેલાડીઓમાં સાયના નેહવાલ, PV સિંધુ અને B સાઈ પ્રનીથનો સમાવેશ થાય છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 7. ટકાઉ ખેતી પદ્ધતિઓ માટે FAO સોઇલ ફાર્મર હીરો તરીકે કોને સન્માનિત કરવામાં આવ્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, વલ્લુવન. હવે તમિલનાડુના પોલાચી જિલ્લાના ખેડૂત વલ્લુવનને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન FAO દ્વારા સોઇલ ફાર્મર હીરો તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે 11 હેક્ટરની નુકસાનકારક નાળિયેર આધારિત ખેતીને નફાકારક અને સ્વનિર્ભર બહુપાકીય ખેતીમાં પરિવર્તિત કરી. નાળિયેર ઉપરાંત જાયફળ, મરી, કેળા, હળદર, સુરણ, મીઠો લીમડો અને વિવિધ લાકડાના વૃક્ષો સહિત 14થી વધુ પાકોનું ઉત્પાદન શરૂ કર્યું. કૃષિ પદ્ધતિને કુદરતી જંગલ જેવી બનાવી જમીનની ભેજ જાળવી રાખી અને પાણીનો વપરાશ પણ ઘટાડ્યો. વૈવિધ્યસભર ખેતી મોડેલને કારણે દુષ્કાળ દરમિયાન પણ ઉત્પાદન ચાલુ રહેશે. તેમના આ પ્રયાસને ઈસા ફાઉન્ડેશનની સેવ સોઇલ કાવેરી કોલિંગ પહેલનો સહયોગ પણ મળ્યો હતો. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 8. સ્વશાસન વગરના પ્રદેશોના લોકો સાથે એકતાનો આંતરરાષ્ટ્રીય સપ્તાહ 2026 ક્યારે મનાવવામાં આવ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, 25થી 31 મે. આંતરરાષ્ટ્રીય સ્વશાસિત પ્રદેશોના લોકો સાથે એકતા સપ્તાહ દર વર્ષે 25 મેથી 31 મે દરમિયાન ઉજવવામાં આવે છે. આ સપ્તાહનો હેતુ બિન સ્વશાસિત પ્રદેશોના લોકોને આત્મનિર્ણયના અધિકાર રાઇટ ટુ સેલ્ફ ડિટર્મિનેશન અંગે જાગૃતિ લાવવાનો અને તેમના કુદરતી સંસાધનો તથા સંપત્તિના અધિકારોનું રક્ષણ કરવાનો છે. હવે મિત્રો, યુનાઇટેડ નેશન્સ અનુસાર હાલમાં વિશ્વમાં 17 બિન સ્વશાસિત પ્રદેશો અસ્તિત્વમાં છે. આ સપ્તાહની સ્થાપના યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા ડિસેમ્બર 1999માં ઠરાવ A/RES/54/91 હેઠળ કરવામાં આવી હતી. તેમની પ્રથમ ઉજવણી મે 2000માં કરવામાં આવી હતી. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 9. 1 જૂન 2026ના રોજ કયા દેશે પોતાનો 64મો સ્વતંત્રતા દિવસ મનાવ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, સમોઆ. સમોઆએ 1 જૂન 2026ના રોજ 64મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો છે. સમોઆએ 1 જાન્યુઆરી 1962ના રોજ ન્યૂઝીલેન્ડના વહીવટમાંથી સ્વતંત્રતા મળી હતી. સમોઆ 20મી સદીમાં સ્વતંત્રતા મેળવનાર પ્રથમ પેસિફિક ટાપુ રાષ્ટ્ર બન્યું હતું. હવે મિત્રો, નવા વર્ષની ઉજવણી સાથે અથડામણ ટાળવા માટે સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદમાં 1 જૂન પર ખસેડવામાં આવી હતી. 2026ની ઉજવણીની થીમ હતી સમોઆ યુઆટાસીમોસે અમાતાગા ફુઓ, એટલે કે સમોઆ નવા પ્રારંભ માટે એકતાબદ્ધ છે. ઉજવણી દરમિયાન રાજધાની અપિયામાં શાળા પરેડ, પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રાર્થના સભાઓ અને ફોતાસી એટલે કે લાંબી હોડી રેસ યોજાઈ હતી. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 10. પદ્મભૂષણથી સન્માનિત સુમન કલ્યાણપુર, જેમનું 89 વર્ષની વયે નિધન થયું, તેઓ એક પ્રખ્યાત શું હતા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ગાયિકા. સુમન કલ્યાણપુર ભારતના પ્રખ્યાત ગાયિકા હતા. તેમનું 89 વર્ષની વયે નિધન થયું. તેઓ 1950થી 1980ના દાયકાના
હિન્દી ફિલ્મ સંગીતના સુવર્ણ યુગની અગ્રણી ગાયિકાઓમાંના એક હતા. તેમણે હિન્દી, મરાઠી, ગુજરાતી, બંગાળી, આસામી, ભોજપુરી અને ઓડિયા સહિત અનેક ભાષાઓમાં હજારો ગીતો ગાયા હતા. તેમના લોકપ્રિય ગીતોમાં આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે અને ના ના કરતે પ્યાર તુમ્હી સે કર બેઠે અને તુમને પુકારા ઓર હમ ચલે આયેનો સમાવેશ થાય છે. હવે મિત્રો, તેમની મધુર અને શાસ્ત્રીય તાલીમથી સમૃદ્ધ ગાયકીની તુલના ઘણીવાર લતા મંગેશકર સાથે કરવામાં આવતી હતી. તેમણે મોહમ્મદ રફી સાથે 140થી વધુ લોકપ્રિય યુગલ ગીતો ગાયા હતા. ભારતીય સંગીત અને સંસ્કૃતિમાં તેમણે અમૂલ્ય યોગદાન બદલ 2023માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 11. ભારતનું પ્રથમ સ્વદેશી સ્ટ્રેટોસ્ફેરિક સુપર પ્રેશર બલૂન એસપીબી વિસ્ટા કઈ કંપનીએ લોન્ચ કર્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, રેડ બલૂન એરોસ્પેસ. રેડ બલૂન એરોસ્પેસ દ્વારા ભારતનું પ્રથમ સ્વદેશી સ્ટ્રેટોસ્ફેરિક સુપર પ્રેશર બલૂન એસપીબી પ્લેટફોર્મ વિસ્ટા લોન્ચ કરવામાં આવ્યું છે. આ લોન્ચિંગ મિશન સાના હેઠળ વિજયવાડાના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમથી કરવામાં આવ્યું. વિસ્ટા હાઇડ્રોજન સંચાલિત પ્લેટફોર્મ છે જે લગભગ 25 કિલોમીટર ઊંચાઈ સુધી સ્ટ્રેટોસ્ફિયરમાં પહોંચ્યું હતું. હવે મિત્રો, આ સિદ્ધિ સાથે ભારત અમેરિકા, ફ્રાન્સ, જાપાન અને ચીન પછી સ્વદેશી એસપીબી ટેકનોલોજી ધરાવતો વિશ્વનો 5મો દેશ બની ગયો છે. સુપર પ્રેશર બલૂન લાંબા સમય સુધી સ્થિર ઊંચાઈ જાળવી શકે છે અને સામાન્ય હવામાન બલૂન જેવી રીતે ફાટતું નથી. વિસ્ટા આપત્તિ વ્યવસ્થાપન, પર્યાવરણ નિરીક્ષણ, પૃથ્વી અવલોકન અને ગ્રામ્ય ટેલિકોમ્યુનિકેશન માટે ખૂબ જ ઉપયોગી છે. એક વિસ્ટા બલૂન આશરે 400 મોબાઈલ ટાવર જેટલી સંચાર સેવા પૂરી પાડી શકે છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 12. ચર્ચામાં રહેલો બાયબ્લોસ કિલ્લો કયા દેશમાં આવેલો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, લેબનોન. બાયબ્લોસ કાસલ એટલે કે બાયબ્લોસ ફોર્ટ લેબનાનમાં આવેલા ઐતિહાસિક કિલ્લો છે. તે લેબનાનના દરિયાકાંઠાના શહેર બાયબ્લોસ જબેલમાં રાજધાની બેરૂતથી આશરે 42 કિલોમીટર ઉત્તર તરફ આવેલો છે. કિલ્લાનું નિર્માણ 12મી સદીમાં ક્રુસેડરો દ્વારા સ્થાનિક ચૂનાના પથ્થર અને પ્રાચીન રોમન અવશેષોનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું. તે ભૂમધ્ય સમુદ્ર મેડિટેરેનિયન સીને નિહાળતો મહત્વપૂર્ણ ઐતિહાસિક કિલ્લો છે. હવે મિત્રો, કિલ્લો એવા પુરાતત્વીય ક્ષેત્રમાં આવેલો છે જ્યાં હજારો વર્ષોના અવશેષો મળી આવે છે અને જે વિશ્વના સૌથી જૂના સતત વસવાટ ધરાવતા શહેરોમાંનું એક માનવામાં આવે છે. બાયબ્લોસ સ્થળને યુનેસ્કો વિશ્વ ધરોહર વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પણ મળ્યો છે. તાજેતરમાં બાયબ્લોસ લેબનોન્સ મિલેનિયલ સિટી નામના આંતરરાષ્ટ્રીય પુરાતત્વ પ્રદર્શનને કારણે આ સ્થળ ફરી ચર્ચામાં આવ્યું છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 13. આંતરરાષ્ટ્રીય સેક્સ વર્કર્સ ડે ઇન્ટરનેશનલ સેક્સ વર્કર્સ ડે દર વર્ષે કઈ તારીખે મનાવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, 2 જૂન. આંતરરાષ્ટ્રીય સેક્સ વર્કર્સ દિવસ દર વર્ષે 2 જૂનના રોજ મનાવવામાં આવે છે. આ દિવસની શરૂઆત 2 જૂન 1975ના રોજ લયોન, ફ્રાન્સ ખાતે થયેલા ઐતિહાસિક વિરોધ પ્રદર્શનની યાદમાં કરવામાં આવે છે. 100થી વધુ સેક્સ વર્કર્સે પોલીસ હેરાનગતિ, અસુરક્ષિત કાર્ય પરિસ્થિતિઓ અને હિંસા સામે અવાજ ઉઠાવવા ચર્ચામાં વિરોધ નોંધાવ્યો હતો. હવે મિત્રો, આ આંદોલનને વિશ્વભરના સેક્સ વર્કર્સના અધિકાર આંદોલનની શરૂઆત તરીકે જોવામાં આવે છે. 1976થી આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ માનવ અધિકારો, સમાન ન્યાય, કાનૂની સુરક્ષા અને સામાજિક ભેદભાવ ઘટાડવા અંગે જાગૃતિ ફેલાવવાનો છે. હવે મિત્રો, આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. જો તમારા મિત્રો કોઈ તૈયારી કરતા હોય તો એના વિડીયો અચૂકથી શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવનારી એક પણ અગત્યની અપડેટ આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.